નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 12 જૂન 2026 દિવસ શુક્રવાર અને મિત્રો જેઠવદ 12 છે। તો ચાલો મિત્રો આજના મુખ્ય અને અગત્યના સમાચારો પર એક નજર કરીએ। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ સમાચારની। તો મિત્રો 10 જૂનથી લઈ અને 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા મેલ આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી। તો આગળની વાત કરીએ મિત્રો, ગુરુવારે ચોમાસાએ બિહારમાં એન્ટ્રી કરી હતી। આ સાથે જ ચોમાસું 17 રાજ્યોમાં પહોંચી ગયું છે, જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસું આગળ વધ્યું છે। ચોમાસામાં આગામી 2 થી 3 દિવસની અંદર છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને યુપીમાં એન્ટ્રી કરવાની શક્યતા। તો બીજી તરફ વાત કરીએ, અયોધ્યાના ભાજપના નેતા ડૉક્ટર રજનીસિંહે મંગળવારે રામ મંદિરના ચડાવવાથી કથિત ચોરીની ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે પીએમઓને પત્ર લખી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। જ્યારે સૂત્રોનું માનીએ તો આ સમગ્ર મામલો પીએમઓએ પણ તેમનો રિપોર્ટ માંગ્યો। આજથી એટલે કે ગઈકાલથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે વાલીઓ મોંઘવારીનો વધુ એક ઝાટકો મળ્યો છે। સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો અને મિત્રો સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરાયો છે। તો મિત્રો બીજી તરફ વીજ વળતર મુદ્દે 15 જૂને અમદાવાદથી ગાંધીનગર સુધી ખેડૂતો રેલી કરશે અને ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ ખેતરમાં વીજ લાઇન અને વીજ પોલ ઊભા કરે છે પણ વળતર નથી ચૂકવતી। ખેડૂતો જંત્રી દરના 4 ગણા વળતરની વીજ પોલ, દર મહિને 30,000 ભાડું અને વન ટાઈમ સેટલમેન્ટ તરીકે વીજ પોલના 2 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે। તો મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો 11 જૂન પછી ચોમાસાની મિજાજ બદલાશે અને રાજ્યભરમાં વરસાદ પડી શકે છે। ચોમાસું 16 રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક જ સમયની અંદર ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારીમાં છે। આગળની વાત કરીએ હવામાન સમાચાર। તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 18થી લઈ અને 28 જૂન વચ્ચે ચોમાસાની જોરદાર એન્ટ્રી થવાની છે શક્યતા છે। 22 જૂન બાદ રાજ્યમાં ગરમીનો ઘટાડો જોવા મળશે અને વરસાદની વાવણી અને અનુકૂળ બનશે। આગામી દિવસમાં ભારે વરસાદ પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ખેડૂતો માટે રાહતના સંકેત સામાન માનવામાં આવે છે। તો મિત્રો આગળના સમાચાર ખેડૂતો માટે છે। જે પણ મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભર્યા હતા તેમના ડ્રો શરૂ થઈ ગયા છે। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા અરજીનું સ્ટેટસ તમે જાતે ચેક કરી શકો છો। જે તે યોજનાનો ડ્રો થયો હોય તે મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવે છે। મિત્રો આ માહિતી છે તે તમારા દરેક મિત્રો સુધી પણ શેર જરૂર કરવાની છે। હા મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મારુતિ સુઝુકી 4 જૂનના રોજ ભારતમાં પહેલીવાર ફ્લેક્સ ફ્યુઅલ વેગેનાર ફ્લેક્સ ફ્યુઅલ રજૂ કરી છે। આ વેગેનારમાં સંપૂર્ણપણે E85 ફ્યુઅલ 85% સુધીનું રહેશે, એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલવાની ક્ષમતા ધરાવશે। તો મિત્રો આગળના સમાચાર વિશે માહિતી મેળવીએ તો મિત્રો અલ નીનોને લઈને એક દુષ્કાળની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2026નું આ વર્ષ ખેડૂતો જ નહીં પણ સરકાર માટે પણ પડકારો લઈ આવ્યું છે। કુદરત રૂઠી અને આ વર્ષે સુપર અલ નીનો જાહેર કરવામાં આવ્યું છે। સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ કે જે ભાગ્યે જ જોવા મળે છે। અસર આપણના ખિસ્સા પર અને જમવાની થાળી પર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આગળના મહત્વના સમાચાર મિત્રો, સોમવારથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। શાળાઓમાં ફરીથી બાળકોનો કલરવ ગુંજી ઉઠ્યો છે। આ વખતે બાળકોના માત્ર 9 ધોરણ જ નહીં પરંતુ અભ્યાસક્રમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના અમુક ટેક્સ્ટબુક બદલાઈ છે। આમ તો સમાંતરે નવા પુસ્તકો આવતા હોય છે, પણ આ વખતે એક નહીં પણ 5 નહીં પણ 29 નવા પુસ્તકો આવ્યા છે અને 2 થી લઈ અને 11મા ધોરણ સુધી નવા પુસ્તકો લાવવામાં આવ્યા છે। બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે 3 મેચમાં વન ડે સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યા છે। બેંગલુરુ સ્થિત BCCI એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે COE મંગળવારે ફિટનેસ ટેસ્ટમાં પાસ કર્યા બાદ થોડા કલાકો પછી હાર્દિક પંડ્યાના પગમાં સ્નાયુઓમાં દુખાવો થયો હતો। આ સિરીઝ 13 જૂનથી શરૂ થવા જઈ રહી છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો। અમદાવાદ સહિત શહેરમાં હજુ 2 દિવસ ગરમીનો પારો યથાવત રહેશે અને 16 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી કરી દેવામાં આવી છે। તો મિત્રો આ હતા એક મહત્વના અને અગત્યના આજના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળી એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।